જે થયું એવું 4 વાગે પ્રિયાનો ફોન આવ્યો. તમે જોઈ શકો છો કે અત્યારે છે ને 8 વાગવા આવ્યા છે, બરોબર. અને રસોડામાં એ જમવાનો કોઈ હતો પતો છે નહીં. શું વાત છે? એડવાન્સમાં હેપી બર્થડે. હા, વાહ 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 વાહ. ક્યારેક મને આ પેરો છે, હવે કે મોકલી દો. એ નહીં, બીજો લઈ જા. આ તો જૂનો થઈ ગયો છે. ઈ તો મેં લઈ દીધો હતો. લે. લે. જે થયું એવું 4 વાગે પ્રિયાનો ફોન આવ્યો અને એ કે આજે ઢોસા બનાવવાના છે મમ્મી. 4 વાગે ફોન આવ્યો હતો એનો કે આજે ઢોસા બનાવવાના છે, તમે અહીંયા જમવા વહી આવજો. પણ લોચા થઈ ગયા. 4 વાગ્યા પછી મેં એને 4 ફોન કર્યા પણ એને હું ઉપાડ્યા. ખબર નહીં મોબાઈલ ક્યાંક પડ્યો છે ને એ ક્યાંય છે. એટલે મેં કીધું ફોન ઉપાડે ને તો જાય, પણ આ કઈ મોબાઈલ જ્યાં કામ તમ પડ્યો છે એટલે ફોન રિસીવ થયો નહીં. એટલે પછી સીધો ઓફિસ થી ઘરે વહી આવ્યો. એવું ન હોય, આપણે પછી પ્રિયા નો પડે મમ્મી નો રામ કરવાનો. ના ના, પછી તો આટલી બધી આમ ઈચ્છા નહોતી ઢોસાની, એટલે નકર તો પછી તો ગમે એનો નકર તો ફોન એ કરવાનો ન હોય ને સીધા પહોંચી જાય. હા, એ તો એમ જ હોય ને. પાછો આજ વરસાદ શરૂ છે. અરે ભૂકા કાઢના છે. સવારનો એટલો વરસાદ આજે ચાલુ છે ને, બંધ જ નથી થયો. સવારનો વરસાદ ધબધબાટી બોલાવે છે અને ફૂલ સ્પીડમાં આવે છે પાછો. બરોબર પપ્પા, જય શ્રી કૃષ્ણ. વરસાદ હમણાં ઘણા 2-4 દિવસથી વરસાદ આવતો નહોતો ને, એટલે આજે એક હારે ધબધબાટી બોલાવે છે ને હજી ચાલુ છે બહાર વરસાદ. બોલો. હા, રાતે આવ્યો હતો. કેમ થયું બાજે? સત્સંગ તમારો ચાલુ હતો બંધ હતો? લે, કેમ બંધ કરી દીધું જવાનું? અરે એવું થોડું હોય, જવાનું હોય સત્સંગમાં તો જવાનું હોય ને. ક્યાં આપણે આઘું જવાય? નીચે જ આવે, દાદર ઉતરો એટલે સીધા સત્સંગ ડોસી બેઠી હોય. એમાં થાય એવું ખબર? હું એ કે તમે અહીં આવો હમ ફોન રાખો કે બાદ એમ કઈ કીર્તન કરીશું એટલે બા મુંજાઈ ગયા. બા કેમેરા સામે આવે ને મૂંઝાઈ જાય. કે હવે આમાં બોલું હું, કેમેરો બંધ હોય ને ત્યારે ઘણું બધું બોલવાનું હોય, પણ હવે કેમેરો આવે એટલે મૂંઝાઈ જાય એવું છે. હા, એવું થાય. ભલભલા મુંજાઈ જાય એમાં. હા, અચાનક કઈ યાદ આવે નહીં ને. તો બાકી હવે હમણાં બંધ કરો કે સત્સંગમાં જાવ કોઈ પૂછે જ નહીં કીર્તન કર્યું કે નહીં આમ. બાનો વારો હતો કીર્તન એટલે કે હમણાં આપણે જવું નથી, આપણો વારો હોય છે ગાવાનો પછી જવું. ગાવા હા, કાંઈ વાંધો નહીં. કેવી જળજી ભગવાન જળજી નો જાય. કેમ એવા જળ ઝીને 11 માં શું કરવાનું? એટલે કાલે સત્સંગ તો ભગવાન ને નવરાવા જાય ને. હા, પૂછતા પપ્પા ને કાલે મને લેવા આવ્યો ત્યાં કલાક ટ્રાફિક માર્યા. હે હા, કારણ કે એ લોકો ઠાકર ભગવાન ને તો આ જે ભરવાડ લોકો છે, હા હા, રબારી સમાજ છે, એ બધા ઠાકર દાદા બહુ માને એ લોકો. બહુ માને 100%. એટલે એની રથયાત્રા કાઢી હતી તે રોડ બંધ થઈ ગયો હતો. હા, પણ પબ્લિક ઓછો એટલે કેઠા લઈ જાય. હા, એ એકાબીજા લઈ જાય ને ગાઢ તહેવાર. આજે સવારમાં હું જોતો હું બા. હા, તે અમે અહીંયા નીચે સત્સંગ કર્યો. હા, 11 નો ભાણબેન ને હું ને આવેલા ભાઈ. પણ હમણાં બહુ જવાની જરૂર નથી, કારણ કે હમણાં ગણપતિ બેસાડેલા છે એટલે આમથી રોજ નીચે બધાને જવાનું જ હોય. આમ તો સત્સંગ ચાલુ જ હોય એટલે પછી આમ અલગથી સત્સંગ નહીં કરતા હોય એવું લાગ્યું મને. બોલો શું બનાવ્યું છે જમવામાં? જો હા, સેવ ટમેટાનું શાક સાથે છે એકદમ ચકાચક. આ હું ગાયને દેવાનું છું. હા, ને આ રોટલી બનાવી છે. આજ કોઈ ભૂખ નહોતી લાગી બહુ. તો પપ્પા મોટું બધું ઓફિસે ગયા હતા એટલે હા, પછી હોય ને. અંકલે 4 વાગે ખાધું હતું. એને આજ તો વરસાદ હતો એટલે ગયા નથી ઓફિસે. ઠીક, એવું છે. વરસાદ કેટલા કામ અટવાડી દીધા. હું સવારમાં પપ્પાને કર્મનાથ મંદિરે મૂકીને ગયો તો પછી કેટલા વાગે આવ્યા હતા? એ આવ્યા 1:30 વાગે 2 વાગે હા ઓફિસે વહી ગયા હતા ને હા, એટલે 2 વાગે આવ્યા. હવે શું છે, શ્રાવણ મહિનો પૂરો થયો ને એટલે કર્મનાથ મંદિરે ટ્રાફિક ન હોય. નકર શ્રાવણ મહિનો ચાલુ હતો એટલે ગમે ત્યારે જાઓ ત્યાં ટ્રાફિક જ હોય. રાતે 12 વાગે જાવ ને તો એટલું પબ્લિક આવતો હોય. અમે લાભ લીધો હતો એનો. કેમ હતો પબ્લિક હતું પપ્પા આજે? નહોતો બહુ. હવે તો શું છે કે ઓછું થઈ જાય ને હવે. પણ સરસ બધું વાતાવરણ એ પંખીડા બધા કિલોલ કરતા હોય ને તાપી. અરે એકદમ મસ્ત છે આ મંદિર છે. મંદિરની બાજુમાં એક્ઝેક્ટ તાપી છે એટલે ત્યાં બેહો તો બેહવાની મજા આવે એવું વાતાવરણ હોય. બહુ મજા. હા, કલાક જેવું અહીંયા દર્શન કર્યા ને બેઠો ને વાહ. મંદિર આવું મંદિર હોય ને ક્યારેક ક્યારેક લાભ લેવો જ હોય. ક્યારેક શાંતિ લેવા જવાનું. એ કર્મનાથ મંદિરે બધાને જવું છે. તમે ગયા કે નહીં? હું ગઈ હતી 2 વર્ષ થયા હતા મેરેજમાં આપણે ગયા હતા. હા, પછી નથી ગઈ. જ્યારે મારા મેરેજ થયા હતા ને ત્યારે રાતે લગભગ 11-12 વાગે દર્શન કરવા અહીંયા ગયા હતા. પછી તો અમે અમારે તો રસ્તામાં થાય એટલે જતા જઈએ અને સ્પેશિયલ અમે સાંજે જઈએ. પણ તમે નહીં ગયો, એકવાર જઈએ બધા. પણ આજે
અફસોસ રહી ગયો ઢોસાનો ખવાના ને એનો એનો અફસોસ ન કરે. ફોન ઉપડાઈ ગયો તો ઢોસાનો આજે સેટિંગ થઈ જાય પણ આજે ઢોસા નહીં હોય નસીબમાં એટલે સેવ ટમેટાનું શાક એવું પણ કાંઈ વાંધો નહીં. પણ આપણે કહેવાય ને કે ભાઈ મેસેજ કરી દો કે મારા ઢોસા મારા ભાગના રાખજે. ના ના એને બનાવવાનું ચાલુ જ હતું પણ પછી વરસાદ હતો ને એટલે મેં કીધું હવે અહીંયા કતાર મારે ધક્કો નથી ખાવો હું સીધો વયો જાઉં ઘરે. બાકી એટલે બધા વરસાદમાં ક્યાં જવું ઈ કરતા. પછી હવે પાછી ક્યારેક બનાવશે તો આપણે વાત. બાકી ઢોસા ખાવા થોડો અહીંયા કોઈને પ્રિયાને કે હાહુને ફોન કરવો પડે અહીંયા પહોંચી જવાનું છે એટલે રેડી. હા એમ જ હોય ને. એ તો આપણે જાય તો ઉત્સાહ થાય સાચું મને વાહ જમેરા જાય. હા એમ જ હોય ને. રાજા ગણ્યા પછી હવે રાજા હોય કે નહીં કોને ખબર એને જો તમે જોઈ શકો છો કે અત્યારે છે ને 8 વાગવા આવ્યા છે બરોબર અને રસોડામાં જમવાનો કોઈ હતો પતો છે નહીં. કેમ છો આજે? આ છે ને બધા મોડા જમ્યા 4 વાગે હા તે હવે બસ ઉર્વિશા આવે તો હવે યશુ ને ઉર્વિશાની અને જે જમવું હશે એ બનાવી નાખશે. ઈ 4 વાગે છે જેમાં જમવાનો કેવો એને નાસ્તો કર્યો કેવો નહીં, રોટલી ને શાક ને એવું ખાધું. 4 વાગે? હા તાર કાકા તો બપોર 4 વાગે જમે હા. એને હારી હારી આજ મેં ત્યારે ખાધું મેં ને મિલન. લ્યો તો પછી 4 વાગે જમો તો શું ભૂખ લાગે તો અત્યારે 8 વાગે આવ્યા ને તમારે 9 વાગે ચાલુ કરવું પડશે. હા એ ભૂખ લાગી હોય તો નકર મને લાગે 4 વાગે જમવાના એટલે લગભગ બનાવવાનું કેન્સલ રહે. ના ના કઢી ખીચડી બનાવવું છે ને હવે. હા બનાવવાનું કેન્સલ લાઈટ થોડુંક બનાવી લેવાનું. કઢી ખીચડી છે દાળ ભાત છે દાળ ભાત પડી સાંજે કઢી ખીચડી વધારે મજા આવે. બનાવવાનું કેન્સલ રહી સારું કામ ન કરું લે આ કે કામ ન કરવું તો હાલી મળી આપણે છે ને હાલી નીકળવાનું છે હાલી નથી નીકળવાનું. અને અહીંયા આંટી છે ને 1 નંબર થાળી પોરવી છે તમે જોશો એટલે તમારું દિલ ખુશ થઈ જાય સમજો. આ યુટ્યુબ માં બધા બ્લોગ જોતા હોય ને હા તો એમાંથી પોરવવાનું આવ્યું છે તે આ થાળી તો પ્રિયાની છે પણ હું મેં આજ ઓલો આ સેમ્પલ છે આ સેમ્પલ છે આ પ્રિયાનું છે. મસ્ત પોરવેલું છે. પાંદડા આમાં છે ને આ થાળીમાં સૌથી વધુ મને ગમ્યું હોય ને તો નીચે ઓલા જે લટકણ છે ને લટકાલા 1 નંબર લાગે છે. બતાવો તો આપણે આ ઉર્વિશાનું શ્યામ આવું જ પોરવું હા ને મારે તોરણ પોરવતી હતી તોરણ પૂરું થઈ ગયું તે હવે આજ થાળી માંડી છે આજ માંડી અત્યારે 4-5. આ છે ને આપણા એક સબસ્ક્રાઇબર છે વ્યુઅર ને સબસ્ક્રાઇબર છે એનું જ આવેલું છે એટલે એનું કામકાજ અત્યારે ચાલુ છે અને જેનું છે જોઈ લેજો જો ક્યાં કામ પગ્યું એટલે તમને લાઈવ અપડેટ મળી રહે. પોરવાના બધા ઘણા કે હજી તો ચાલુ જ કર્યું છે પણ આટલી જ બન્યું છે. એક આ થાળી પૂરી થઈ જાય પછી કોકનો ઓર્ડર લેવાનો છે હવે. હા અને કેમ છે તું 4 વાગે જમ્યો તો? હું 4 વાગે જમો કોલેજ ગયો તો આવીને હુઈ ગયો 4 વાગે મમ્મી જગ્યા બધા 4 વાગ્યાના 4 વાગ્યામાં 4 વાગ્યાનો જે કોટો હતો ને 4 વાગ્યાનું ભાણું પીડ્યું હતું એમાં લાભ લીધેલો છે એટલે હવે કઈ નક્કી નહીં ભલે 8 વાગે જાય કે 9 વાગે જાય. પછી બહુ ભૂખ નથી લાગી એટલે તે ઘણું ખાઈ લેવી એટલે પૂરું. હા હળવા કરતા હું જ કહું છું તો રેવા જ દે ખાવાનું. એનું કઈ નક્કી નહીં નાસ્તો માંગે મમ્મી કઈક નાસ્તો ખાય મંગાઈ લેવી ને ખાઈ લેવી ક્યારનો કે છે મમ્મી બોર્નવિટા વાળું દૂધ બનાવી ગયો ને એમ કે છે. બોર્નવિટા વાળું દૂધ તો નાનો છોકરો પીવે તુંય પીવે? એવું કાંઈ નહીં બધા પીવે હુંય પીવી જો ઓલી પીવે આમ છે જો આપણે 12 જણા છે એમાં ઘરમાં છે તો બધાથી નાનો હા. એટલે એને તો હાલે નાનો એને. ગણાય. એ 50 વર્ષનો થાય તો નાનો જ કહેવાય આપણે તો. નાના એ નાના જ રે ભલે એ પછી ગમે એટલી ઉંમર થઈ જાય. વાળું દૂધ ને કોકો મગાઈ લે પણ હવે મમ્મી ના તો નથી પાડી પણ હવે જોવી અરે એ તો બધી જેમાં પછી ને જમાવટ વાળી વસ્તુ છે. આપણને એટલી બધી ભૂખ નથી લાગી. એનું કઈ નક્કી નહીં જમવામાં એને કોકો ભાલે એટલું એને કોકો ભાવે છે ગજબ છે ભાઈ હાલો ને જમવામાં તારે કોકો હાલે. કોકો એટલે મજા જ આવે રાખે પીવા. તમે ક્યારે એવું જોયું કે જમવામાં કોકો હાલે? મેં જ ક્યારે ન જોયો. પેલો કિસ્સો છે કે જમવામાં કોકો હાલે. બોલો જેને ભાવતું એને બધું હાલે. જેમ કે તને શું ભાવે છે? સારા તને બહુ ભાવતું એવું આઈટમ શું છે? હજી આદત લોચા થઈ ગયા. હું લોચો ભાવે પ્રિયાનો ફોન આવ્યો 4 વાગે ઢોસા ખાવાના કે આજે ઢોસા બનાવ્યા છે પણ પછી શું થયું એ પછી મેં 3 ફોન નહીં 4 વાગે ફોન આવ્યો પછી મેં 4 ફોન કર્યા પણ ખબર નહીં એનો ફોન આમ તેમ પીડ્યો છે તો ઉપાડ્યો નહીં એટલે પછી હું ન ગયો. એટલે જમવાનું કેવું પડે ને એટલે મને એવું જ લાગ્યું પણ મેં કીધું આ બધા કેમ ચોખવટ પાડવી. એને એમ જોઈએ કે ફોન ઉપાડીશ તો વિશાલને કેવું પડશે અહીંયા આવજો હા. એટલે નહીં પેલા એનો કેવા હાટું ફોન આવ્યો હતો પણ એ પછી 4 પણ પછી મેં કીધું વરસાદ આજે એટલો બધો હતો ને એટલે મેં કીધું હવે નથી જવું હું ઘરે વયો જાઉં નકર આજે મસ્ત ઢોસાનું સેટિંગ થઈ ગયું હતું પણ હવે હું ન ગયો એવું થયું. બપોરે અમે ટિફિન જમવા બેઠા ને તે હર્ષભાઈ વિડીયો કોલ કર્યો ત્યારે કહેતા હતા સાંજે ઢોસા બનાવવાના હા ચકાચક એકદમ ઢોસાનો પ્રોગ્રામ હતો પણ હવે એમાં તો ફોન કરવાનો ન હોય પોગી જવાનું હોય પણ આજે વરસાદ હતો એટલે એના લીધે પછી હું ગયો નહીં એમ થયું. ભાવે ગયા છે એટલે કોકો પાવડરના પેકેટ મગાવ્યા છે આપણે એના કતારગામ બહુ જોરદાર બને મળે. મમ્મી કેટલા મગાવ્યા?
તારે કોકોન ફેક્ટરી કરવાની જરૂર છે. રોટલી સેવ ટમાટરનું શાક અને ગોળનો વારો છે આજે. પણ હું ઉપર ગયો હતો ને મમ્મી, ત્યાં તો બધા 4 વાગે જમીન બેઠા, એટલે અત્યારે તો હા એ 4 વાગ્યા 4:30 જમી ગયા બધા. એમાં એવું છું પછી કાકા આવ્યા વરસાદ શરૂ થયો હા એટલે પછી વરસાદ રહ્યો જ નથી કે હવે જમી લઈ કાકા કે હવે આ વરસાદ જવા એમ. એટલે શાંતિ. હું તો ગયો ને ત્યાં તો શાંતિ હતી, બધા હોલમાં બેઠા હતા. એટલે મેં કીધું હું કેમ બધા હોલમાં બેઠા, રસોડામાં રસોઈ બસોઈ ચાલુ થઈ નહોતી. ત્યાં તો કે બધા 4 વાગે જમીન બેઠા, એટલે અત્યારે ભૂખ નથી લાગી. એટલે શું કરો છો બધા? આ મોજમાં છી. મોજમાં? તો વાંધો નહીં. કેમ તો એટલી બધી હશે આજે? કાલેનો બર્થડે છે. હે શું વાત છે? એડવાન્સમાં હેપી બર્થડે. ચોકલેટ થાય કાલે તો પછી કાલે મારા ઘરે નહીં આવે, મને ખબર છે. કાલે ટીચર્સ ડે છે. હા. અને કાલે મારે સાડી પહેરવાની મસ્તીની. વાહ 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 વાહ, સરસ. પણ તું કયા સબ્જેક્ટમાં ટીચર બની ગયો તું? મેથ્સ. હે મેથ્સમાં? મેથ્સ. મેથ્સમાં તો તને સબ્જેક્ટ 3 પેઢીથી તો કોઈને મેથ્સ આવડતું નથી. તારા પપ્પાને નથી આવડતું, તારા મમ્મીને નથી મને આવડે આવડતું. છે તું પણ. કેમ મેથ્સની ટીચર બની? મને આવડે છે ને પણ પાકું છે ને? આખું હા, છોકરા બધા ફેલ ન થયો એક્ઝામમાં જોજે, બરોબર ને? તું કેમ ટીચર ન બની? મારે બનવાનું જ નથી. હે એક જણાને સ્કૂલવાનું બનવાનું તો છે. એમ થોડો હોય યાર, ક્લાસમાંથી 2-3 ને તો બનવું પડે ને ટીચર. નહીં, એક જણાને બનવાનું. તું ટીચર બની કે નહીં? કાલ ટીચર્સ ડે છે. નહીં ખવાય છે. તારે જરૂર નથી. તું જ નાની છો એટલે તારે ભણવાનું. આ બધા ટીચર બન્યા. અમારે બરાબર. ટીચર બનવાની સાડી વેચવાની ખબર નહીં જો કે તારે સારું કે અમને કોઈ સર બનાવ્યા જ નહીં ક્યારે. બોલ. એ આપણો ડાયલોગ નહીં ડાયલોગ ને. હા ડાયલોગ ડાયલોગ. અને આપણે બધાય બોલવી 3 આપણે બધાય બોલવી હાલો 3 2 1 સ્ટાર્ટ લાગશે વાર પણ આવશે મજા વાહ વાહ. માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સારું ચાલો, આરતી ચાલુ થઈ ગઈ. તમારે જવાનું નથી? હે હા જાઓ ફટાફટ. હાલો હવે ઉપર પહોંચો. હાલો જો કઈ લાઈટ ચાલુ કરવી એ હજી ખબર નથી. બોલ તને ભૂલાઈ ગયું. સુઈને આવીને એટલે કેમ અત્યારથી નહીં? એટલે એમને શું રીલ્સ હતી હતી. ફોન ના ના લાગે 9:30 વાગ્યામાં કોણ હોય જાય? મને કહેતો 9:30 વાગ્યામાં કોઈ હોય જાય? સુધી નથી ફોન જોતી હા, ફોન જ જોતી તો હોય. આપણે નથી સુતા, બાકી બહાર નીકળે તને ખબર પડે 9:30 8 વાગ્યામાં લોકો ઊંઘી જાય છે. ના ના આવે 9:30 વાગે નહીં. એ તો ગામડાની વાત અલગ છે, તો અહીંની વાત કરતું. અહીંયા હુઈ જાય ઘણા લોકો. લક્ષ્મીને જોઈ જા સુઈ જ જાય છે. કાંઈ સુઈ નથી હજુ. જસ્ટ 5 મિનિટ પહેલા વ્લોગ ઉતારીને આવ્યો. બોલ, બધા નીચે એવું છે. છે. હા. નંતર ઈ સુઈ જ જાય છે, પણ આ તો આવો ફેસ્ટિવલ છે ને એટલે હા. બાકી સુઈ જાય છે 9 વાગે. એવું કેમ કહે છે ખબર તને કેમ? દીદીન સાસુની વેલા સુઈ જાય બધા એટલે એમ વહેલા સુઈ જાય? એમ એટલા બધા વહેલા સુઈ જાય? એ તો 10 વાગે મતલબ સુવે. એ 10 તો વાગે? ખાલી હજી એમ 10 વાગે એમ ઓલા રૂમમાં જાય, પછી તો હુએ થોડી વાર ફોન મારે વહેલા હોઈ જવાનું હતું. હું વિચાર્યું કે વહેલા હોઈ જાય, પણ ત્યાં બધું કરાવવા જવાનું છે. દાઢી બાડી ના અંતે ચકાચક એકદમ ફૂલ સર્વિસ કરાવી છે. કાંઈ ન ઘટે એટલે. શું કામ એમ કરાવી તે? હે? શું કામ એમ કરાવી? અરે કેટલા દિવસ ત્યાં બીએડ હતી ને, હા એટલી બધી નહોતી કટ કરાવી. એટલે આજે મને વિચાર આવ્યો કે હેર કટિંગ તો કરાવવાના જ છે, તો સાથે સાથે બીએડ હું ટૂંકી કરાવી નાખું. તો આજે મેં ટૂંકી કરાવી નાખી. બોલો, સારી લાગે છે. સારી લાગે ને? એમ નહીં શું? તમે બધા જોઈ શકો છો વિશાલભાઈ આમ છોકરી જોવા જવાનો હોય ને એવો તૈયાર થઈ ગયો. આ ફાયદો થયો. પણ આમાં 27 ના 25 ના હોય ને તો નાના લાગી ગયા. આમ દાઢી ને એવું નાનું હોય ને એટલે. જુવાન લાગે, જુવાનડો છે. હા, આજે તને ખબર છે શર્ટ હવારનો મેચિંગ થઈ ગયા. જો અત્યારે મને યાદ આવ્યું. નહીં, મેં હમણાં આવ્યું તો મારે કેવું હતું પણ મને ભૂલાઈ ગયું પાછું કહેવાનું. હા. ના ના હારે નથી લીધા. ના ના હારે નહોતા લીધા. અમે તો એની રીતે લીધા. હું તો મારી રીતે લઈ થોડોક આવતો છું. ડિફરન્ટ છે. મિલન ને 2 બાજુ પોકેટ છે, તારે 1 બાજુ પોકેટ છે. હા, કાંઈ નહીં. બ્લેક શર્ટ છે ને ગમે એ પહેરે ને મસ્ત જ મસ્ત લાગે. બ્લેક શર્ટ હોય ને ગમે જેન્ટ્સ પહેરે એટલે મસ્ત લાગે. બ્લેક શર્ટ આપણો તો ફેવરિટ છે. વ્હાઈટ એટલો વ્હાઈટ મસ્ત લાગે ને બ્લેક એ મસ્ત લાગે. બધા કલર સારા લાગે. એવું કાંઈ ન હોય. તો લઈ દે ક્યારેક મને. આ પેરો છે, હવે કેટલોક લઈ દો? એ નહીં, બીજો લઈ દે. આ તો જૂનો થઈ ગયો છે. ઈ તો મેં લઈ દીધો હતો. હવે એક લે. પાકે લે તું. જો ડાયરેક્ટ તો કરી નાખ્યું કે મેં લઈ દીધો તો. હવે મેં તો તને ઘણા બધા શર્ટ લઈ દીધા આ કબાટમાં પેડા. બરબાદ મહેનત સબ બરબાદ કેવાય ખાલી ને. એક શર્ટ લીધો હશે અહીંયા ઓલા પણ માં વધુ લેવા જતો હોય નથી લઈ હોય પછી એમ ત્યાં તો એમ કહે કે બધા મેં લઈ દીધા એમ હા ક્રેડિટ તો એવું છે. પણ આજે મેં કીધું તો વહેલા હોઈ જવાનું છે.
એટલે ફટાફટ હવે આજનો દિવસ મસ્ત રીતે સમાપ્ત થાય છે. મળીએ છીએ આવતીકાલના બ્લોગમાં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સુઈ જા, તને ઊંઘ આવે છે. ઊંઘ આવે છે.